નમસ્કાર મિત્રો, જય મા લક્ષ્મી, હર હર મહાદેવ। કોઈ પણ વ્યક્તિને હાથમાં ખંજવાળ આવવી એ સામાન્ય બાબત છે, પણ શાસ્ત્ર મુજબ હાથમાં ખંજવાળ આવવી એ ધન પ્રાપ્તિના સંકેતો આપે છે। કઈ હથેળીમાં ખંજવાળ આવે તો ધન પ્રાપ્તિનો સંકેત છે। જમણા અને ડાબા હાથમાં ખંજવાળ આવવી એ અલગ અલગ સંકેતો આપે છે। આ સંકેતો વિશે આપણે આજે વિડીયોમાં જાણીશું, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક કરી દો। તમારા પવિત્ર હાથ અને સાચા મનથી કોમેન્ટમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દો મિત્રો। વર્તમાન યુગમાં દરેક વ્યક્તિ પૈસાની પાછળ દોડે છે। પૈસો એક એવી વસ્તુ છે જેના માટે લોકો દિવસ રાત મહેનત કરે છે, પરંતુ ઘણી વખત તે વ્યક્તિની મહેનત અને સમર્પણ કરતાં નસીબને કારણે વધુ આવે છે। શકુનશાસ્ત્રમાં હથેળીમાં ખંજવાળનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે। આમાં જણાવવામાં આવ્યું છે કે કયા હાથમાં હથેળી પર ખંજવાળ આવે તે શુભ અને અશુભ ગણાય છે। ડાબા હાથ પર ખંજવાળનો અર્થ શું છે? એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના ડાબા હાથ ઉપર ખંજવાળ આવે છે તો તેનો અર્થ એ છે કે તેની પાસે પૈસા આવવાના છે। આ સૂચવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે। જ્યારે સમુદ્ર શાસ્ત્ર અનુસાર ડાબા હાથમાં ખંજવાળ આવવાની ધનની હાનિ થાય છે। એટલા માટે જ્યારે પણ તમને તમારા ડાબા હાથ ઉપર ખંજવાળ આવે છે ત્યારે તમારે તમારું કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ। જમણા હાથ ઉપર ખંજવાળનો અર્થ શું છે? એવું કહેવાય છે કે જ્યારે શરીરની જમણી બાજુ અથવા જમણા હાથ ઉપર સતત ખંજવાળ આવે છે તો વ્યક્તિની આવક અને સંપત્તિને નુકસાન થાય છે, પરંતુ સમુદ્ર શાસ્ત્ર અનુસાર તે તદ્દન વિપરીત છે। જમણા હાથ ઉપર ખંજવાળ એ પૈસા આવવાના સંકેત છે, એટલા માટે બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી। માતા લક્ષ્મીને ધન, સમૃદ્ધિ અને સુખની દેવી કહેવામાં આવે છે। હિન્દુ ધર્મની માન્યતાઓ અનુસાર માતા લક્ષ્મીને ધન, સમૃદ્ધિ અને સુખની દેવી કહેવામાં આવે છે। જ્યારે પણ આપણી ડાબી હથેળીમાં ખંજવાળ આવે છે ત્યારે લોકો વિચારવા લાગે છે કે દેવી લક્ષ્મી આપણાથી નારાજ છે અને હવે આપણને ધનની ખોટ પડશે। પરંતુ શું તમે જાણો છો કે સ્ત્રીઓમાં ડાબી હથેળી પર ખંજવાળનો અર્થ અલગ છે? સ્ત્રીઓની ડાબી હથેળીમાં ખંજવાળનો અર્થ થાય છે તેમનું નસીબ, જ્યારે તેની જમણી હથેળીમાં ખંજવાળ ધનની ખોટ દર્શાવે છે। સ્ત્રી અને પુરુષના ડાબા હાથમાં ખંજવાળ આવે અને જમણા હાથમાં ખંજવાળ આવે તે સંકેતો વિશે આપણે આજે જાણ્યું। ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને અહીંયા લાઈક કરી દો મિત્રો। જય મા લક્ષ્મી, ધન્યવાદ।